દાહોદ સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની સમીક્ષા બેઠક યોજાઈ। આ 23/12/2025 શનિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દાહોદ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને આગામી સમયની કામગીરી અંગેના પૂર્વ આયોજન બાબતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું। આ બેઠકમાં સોર્સ સસ્ટેનેબિલિટી રિપોર્ટ, દાહોદ જિલ્લાની ગ્રામ્ય પેયજળ યોજનાના પાઇપલાઇન નેટવર્કને ગતિ શક્તિ પોર્ટલ પર ચડાવેલ યોજનાની પ્રગતિ, યોજના પૂર્ણ થયેલ હોય ઠરાવ વિડીયો અને સર્ટિફિકેટ બાબતે સમીક્ષા, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ટોલ ફ્રી નંબર 1916 ઉપર આવેલા રજૂઆતો અને તેના નિરાકરણ અંગે ચર્ચા અને અન્ય મળેલી બાબતો, લીકેજ રિપેરિંગ ટેન્ડરની ચર્ચા, નવી પાણીની સમિતિ પુરસ્કાર યોજના અંતર્ગત થયેલી કામગીરી, યોજનાની વિગતો અને કરેલી કામગીરી અને હાલ ચાલુની સમીક્ષા, ઓપરેટર હેડ વર્કર તાલીમ અને ઓપરેટર પગારની ચર્ચા, વીજ જોડાણ સહિતની જિલ્લા કલેક્ટર સાથે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં વ્યક્તિગત અને સામૂહિક શૌચાલય, ભીના અને સૂકા કચરા બાબતે ગટર વ્યવસ્થા બનાવવા બાબતે નાણાકીય વર્ષમાં સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી અને માંગણી અને જિલ્લામાં નવા કામો માટેની ચર્ચા કરાઈ હતી। જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે યોજના હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં તમામ ઘરોમાં શુદ્ધ પાણી મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ દ્વારા વિઝિટ કરીને પાણી ચાલુ રાખવા માટેની જરૂરી પ્રયત્નો રાખવા સૂચનો આપ્યા હતા। સાથે જ જિલ્લામાં લોકલ સોર્સ આધારિત કેટલાક ગામોમાં પાણીની મુશ્કેલી તેવા ગામોની સોર્સની યાદી બનાવી અને મોકલી આપવા માટે સૂચનો કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, વાસ્મો યુનિટ મેનેજર અને પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સહિત સંબંધિત વિભાગના કર્મચારી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો।